वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી જુલાઈ 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગમે તેવા વિપરીત દેશકાળ આવે એમાં પણ આપણો એકાંતિક ધર્મ અડગ અને અવિચળ બની રહે એના માટે શ્રીજી મહારાજ ગરડા અંત્યના 13મા વચનામૃતમાં પોતાના વિશે સમજાવે છે કે જે ભક્તને સાધુને મુમુક્ષુને ભગવાનનો મહિમા યથાર્થપણે સમજાયો હોય, ભગવાનની નિષ્ઠા દ્રઢ થઈ હોય તો એને ગમે તેવું સુખ દુઃખ આવે કે સંપત કે વિપત આવે તો પણ એમાં એનો એકાંતિક ધર્મ બની રહે, કારણ કે ભગવાનનો મહિમા અતિશય જાણે છે અને મહિમાના કારણે મોટા મોટા રાજા મહારાજાની રાજ્ય સમૃદ્ધિ કે સત્તા જોઈને લેશ માત્ર પણ એનો ભાર આવતો નથી. હવે એની અંદર મહારાજ કહે છે કે આપણા માટે એટલે ભગવાનના ભક્તા માટે ભગવાન થકી દુનિયામાં બ્રહ્માંડમાં કંઈ અધિક નથી અને ભગવાનના ચરણારવિંદની અંદર જેણે મન ચોંટાડી દીધું છે એને પછી એકાંતિક ધર્મમાં ઊની આંચ ન આવે. આ સિદ્ધાંતની ઊંડાણપૂર્વક ચિંતન કરીશું તો ખ્યાલ આવશે. યોગી બાપા કહેતા કે ભગવાનના ચરણારવિંદ એટલે એકાંતિક ગુણાતી સંત, એમાં મન ચોંટાડી રાખવું એટલે કે એમાં પ્રીતિ થઈ હોય, આત્મબુદ્ધિ થઈ હોય, હિત થયું હોય તો મહારાજે એવા શબ્દો વાપર્યા છે કે સત્પુરુષમાં પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે, ભગવાનના સાક્ષાત દર્શન થયાનું સાધન છે અને ભગવાનનો મહિમા જાણ્યાનું પણ સાધન છે ને સત્પુરુષને મોક્ષનું દ્વાર પણ કયા છે. એકાંતિક ધર્મ એના દ્વારા જ આપણા જીવનમાં સિદ્ધ થાય છે. આવી વાત પણ મહારાજે વચનામૃતમાં કરી છે અને ભગવાન સંગાથી એવી દ્રઢ પ્રીતિ કરી છે જે તે પ્રીતિને કાળ કર્મ માયામાંથી કોઈ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી પ્રીતિ ન ટળે. આ શબ્દો મહારાજ લખીને આપણને એ સમજાવવા માંગે છે કે તમે ભગવાનમાં પ્રેમ કરો. આ લોકના સુખ સંપત્તિ સત્તા માટે નહીં પણ જીવના કલ્યાણ માટે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે સત્સંગ કરવો કેવળ જીવના કલ્યાણના માટે કરવું. જીવના કલ્યાણ માટે સત્સંગ હશે અને ભગવાનમાં પ્રેમ થયો હશે તો પછી આપણે એકાંતિક ધર્મમાંથી ક્યારેય પાછા નહીં પડીએ, સત્સંગમાંથી પણ પાછા નહીં પડીએ. તો ગમે તેવું સુખ દુઃખ આવે તો પણ એ ભગવાનને વિશે પ્રીતિ થઈ છે, પ્રીતિ ટાળે નહીં, પોતાનું મન પણ એમાં તર્ક વિતર્ક કરે તો પણ પ્રીતિ ઓછી ન થાય. એવી રુચિ તે ગમે તેવું સુખ દુઃખ આવે તોય નથી ટળતો અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે શહેર હોય કે મેળી હોય
કે રાજ દરબાર હોય ત્યાં તો ગમે જ નહીં, અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. અને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું, એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી નાખ્યો હતો, જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે 2 જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું, અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહીં, એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મને એવું ને એવું જ વર્તે છે. પ્રશ્ન મહારાજે પૂછ્યો છે અને એનો ઉત્તર પણ મહારાજ પોતે આપે છે. અને મહારાજ પોતાની રસ, રુચિ, અભિપ્રાય, પોતાનું વર્તન, પોતાની સમજણ એને આગળ ધરીને વાત કરે છે. મહારાજે કહ્યું કે એકાંતિક ધર્મ આપણામાં દ્રઢપણે ક્યારે બની રહે? તો મહારાજે કહ્યું ગમે તેવું સુખ દુઃખ આવે તો પણ ભગવાનના સંતની સાથે, ભગવાન સાથે પ્રેમ થયો છે તે ટળતો નથી. અને મનમાં એવી સ્વાભાવિકપણે મહારાજની રુચિ રહે છે. શહેર હોય, મેળી હોય, રાજદરબાર હોય ત્યાં જવાનું ન ગમે. વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં જઈને ધ્યાન કરવાનું મહારાજ અમને ગમે છે. એકાંતમાં બેસીને ભગવાનનું ભજન કર્યા કરીએ. શ્રીજી મહારાજની સહજ રુચિ છે. આ ગુણાતીત ગુરુ પરંપરાની સહજ રુચિ છે. શહેર પાટણમાં રહેવું ગમે નહીં. રજોગુણ ન ગમે, તમોગુણ ન ગમે, સત્વગુણથી પર થઈ ગુણાતીત ભાવે કરીને ભગવાનમાં પ્રેમ કરવો, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનનું ભજન કરવું, ભગવાનની સેવા કરવી, ભગવાનના દિવ્ય ગુણોનું ગાન અને શ્રવણ કરવું, આ એકાંતિકી ભક્તિ છે. તો શ્રીજી મહારાજ કહે કે અમને તો એકાંત એટલું બધું પસંદ કે જ્યારે રામાનંદ સ્વામીના આશ્રમની અંદર અમે આવ્યા અને રામાનંદ સ્વામીના દર્શન નહોતા થયા ત્યારે મુક્તાનંદ સ્વામીને અમે કહેવડાવ્યું કે અમે તો એવો ઠરાવ કર્યો છે કે મને રામાનંદ સ્વામીનું જલ્દી તમે દર્શન કરાવો તો આપણે બંને જણા વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું, અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશો જ નહીં, એવો ઠરાવ ત્યારે પણ હતો. અને એવું મનમાં પણ અત્યારે આ સમયે પણ એવું જ વર્તે છે. એકાંતિક ધર્મ એટલે માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જેના મનની વૃત્તિનો અંત, એના સિવાય બીજી કોઈ જગ્યાએ ચડાયમાન થાય નહીં, જાય નહીં, વિચાર આવે નહીં. જેવી રીતે સમુદ્રમાં કે નદીમાં માછલું હોય એ હરે ફરે તમામ ક્રિયાઓ કરે પણ એમાંથી પાણીમાંથી માછલાને બહાર કાઢી મૂકો તો તરફડીને મરી જાય, કારણ કે જળ માછલાનું જીવન છે. એમ આવા ગુણાતી સંત અને એકાંતિક ધર્મના ધારક જે ભક્તો છે એના માટે ભગવાન જીવન છે. ભગવાનને મૂકીને એને લેશ માત્ર પણ બીજો કોઈ વિચાર ના આવે. સ્વામી બદ્રી કેદાર ને બધી જગ્યાએ યાત્રા કરવા માટે ગયા હતા તો ત્યાં આગળ એક ગરમ પાણીનો નાનો કુંડ છે, ત્યાં બધા સંતો નાતા હતા. એટલે પછી સ્વામી બાપાને કહ્યું તમે પણ સ્નાન કરો, તો કે આપણે સ્નાન તો કરીએ, તમે જેમ થાક્યા, પગમાં દુખાવો થાય છે એટલે ગરમ પાણીથી તમે શેક કરો છો, નાવ છો, તો હરિકૃષ્ણ મહારાજને થાક લાગ્યો છે, અહીંયા સુધી પધાર્યા છે તો એમને પહેલા સ્નાન કરાવીએ. મહારાજ યાદ આવે, મૂર્તિ પહેલા યાદ આવે, પોતાના ગુરુ પહેલા યાદ આવે, પરંતુ દેહના સુખ સામું તો ક્યારેય જોતા નથી. આ એકાંતિકપણું છે, આ એકાંતિકી ભક્તિ છે. યોગી બાપાને નિરંજન સ્વામી જયારે જળ ધરાવવા માટે કે ઘનશ્યામ બાપા જળની કુંબડી લઈને આવે તો પૂછે, ગુરુ પાણી ગાળીને લાવ્યા છો ને, જોજો બાપા મારી ન નાખતા. યોગી બાપા આવા શબ્દો ઘનશ્યામચરણ સ્વામીને અને નિરંજન સ્વામીને કહેતા, એ મેં સાંભળેલા પણ છે. એક એક આજ્ઞાનું પાલન કરવું, ભગવાનની રુચિ, ભગવાનનો સિદ્ધાંત, એમાંથી લેશ માત્ર ફેરફાર ન થવા દે, આ એકાંતિકપણું છે.
મહારાજ પોતાના વિશે વાત કરે છે કે અમને વન ગમે, પર્વત ગમે, નદી ગમે, એકાંતમાં રહીને જંગલમાં જઈને ભગવાનનું ધ્યાન કરવું ગમે, ફરીથી વસ્તીમાં પાછા આવવું જ નથી, શહેર પાટણ તો ગમે જ નહીં. આવી પ્રકારની મહારાજની રુચિ, આ રુચિ બતાવીને મહારાજ કહે છે કે જે એકાંતિક ભક્ત હોય એને સત્તા, સંપત્તિ, વૈભવ, મોટર ગાડી, બંગલા ક્યાંય પણ એને મન જાય નહીં કે આમાં બેસી ગયા હોત ને આમાં અહીંયા રહ્યા હોત તો આનંદ આવે, એવો વિચાર એમને ક્યારે પણ ના આવે. અખંડ ભગવાનનું ભજન ને ભગવાનનું ધ્યાન કર્યા કરે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.